બોખીરાધામમાં અમદાવાદના સુથાર લુહાર મંડળનું ભવ્ય સન્માન. બોખીરાધામ, પોરબંદર. તાજેતરમાં અમદાવાદના શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છુ મંડળના નવનિયુક્ત ટ્રસ્ટીઓનું બોખીરાધામ ખાતે ભવ્ય સન્માન કરવામાં આવ્યું. આ કાર્યક્રમનું આયોજન બોખીરાધામના ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં મંડળના ટ્રસ્ટીઓ અને પીઠવા પરિવારના સભ્યોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. 1 સપ્ટેમ્બર 2025ના રોજ અમદાવાદ મંડળના ટ્રસ્ટીઓ મજેવડી ખાતે દર્શન કરીને બોખીરાધામ તરફ પ્રયાણ કરી રહ્યા હતા. રસ્તામાં તેમણે રાણાવાવ પાસે આવેલી પ્રખ્યાત જાંબુવત ગુફાની પણ મુલાકાત લીધી. સાંજે 6:30 વાગ્યે તેઓ બોખીરાધામ પહોંચતા જ તેમનું ઢોલ, નગારાના તાલે અને કુંવારિકાઓ દ્વારા પુષ્પવર્ષા કરીને સ્વાગત કરવામાં આવ્યું. મંદિરમાં પ્રવેશતા જ સૌએ સંત શ્રી દેવતણખી બાપા, શ્રી લીરલ માતાજી અને શ્રી ચામુંડા માતાજીના દર્શન કર્યા. આ પછી સન્માન સમારોહની શરૂઆત થઈ. જૂનાગઢ ભારતી આશ્રમથી પધારેલા આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ મહામંડલેશ્વર શ્રી 1008 સ્વામી શ્રી હરિહરાનંદ ભારતીજી મહારાજનું સન્માન કરી તેમના આશીર્વચનથી કાર્યક્રમનો શુભારંભ થયો. બોખીરાધામના ઇતિહાસમાં પ્રથમવાર અમદાવાદ મંડળના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી કાંતિભાઈ પ્રાગજીભાઈ પીઠવાને પાઘડી પહેરાવી, શાલ અને પુષ્પગુચ્છ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા. ત્યારબાદ અમદાવાદ મંડળના તમામ ટ્રસ્ટીઓ, પીઠવા પરિવારના સભ્યો અને અન્ય ગામ શહેરના જ્ઞાતિ અગ્રણીઓનું પણ સન્માન કરાયું. કાર્યક્રમ દરમિયાન શ્રી કાંતિભાઈ પીઠવા અને અન્ય આમંત્રિત મહેમાનોએ પ્રાસંગિક પ્રવચનો આપ્યા, જેણે ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા. અમદાવાદ મંડળના ટ્રસ્ટીઓએ બોખીરાધામના ટ્રસ્ટીઓને સ્મૃતિચિહ્નરૂપી મોમેન્ટો અર્પણ કર્યો. આ સમગ્ર સન્માન સમારોહનું સંચાલન શ્રીમતી હર્ષાબેન મારુ દ્વારા ખૂબ જ કુશળતાપૂર્વક કરવામાં આવ્યું. સન્માન સમારોહ બાદ સૌએ ભોજન પ્રસાદીનો આનંદ માણ્યો અને રાત્રિ રોકાણ માટે હોટેલ તરફ પ્રયાણ કર્યું. હોટેલમાં ઉતારાની વ્યવસ્થા બોખીરાધામના ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવી હતી, જે તેમની સરાહનીય મહેમાનગતિ દર્શાવે છે. બીજા દિવસે 2 સપ્ટેમ્બરના રોજ સૌએ ફરી બોખીરાધામ મંદિરે દર્શન કર્યા અને ગરમાગરમ નાસ્તાની મજા માણી. વિદાય સમયે સૌ ભાવુક થઈ એકબીજાને ભેટી પડ્યા અને હર્ષભરી આંખો સાથે હર્ષદ તરફ શ્રી હરસિદ્ધ માતાજીના દર્શન કરવા પ્રયાણ કર્યું. માહિતી સૌજન્ય અશોકભાઈ પીઠવા, વલ્લભ, વિદ્યાનગર.